મારું નામ રાજેન્દ્ર દેવગા છે. મારા વાઈફનું નામ રાજેશ્રી છે. 2007થી લઈને 2016 સુધી અમે લોકો અલગ અલગ ડૉક્ટરો પાસે આઈયુઆઈ અને આઈયુએફ પણ કરાવ્યું, તેમ છતાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળેલ નહીં. 2016ની અંદર અમે ડૉક્ટર હિમાંશુ સર અને ડૉક્ટર ફાલ્ગુની મેડમને આવીને મળેલા. બંને દ્વારા સારું એવું સમજાવ્યું અને જે પ્રમાણે કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરેલી અને અમને બીજા જ વર્ષે એટલે કે 2017ની અંદર બેબી ગર્લનો બર્થ થયો અને અમને એનું નામ કિયારા છે એ આવી. ત્યારબાદ પછી અમે બીજા 2-3 વર્ષના ગેપ પછી સમથિંગ 2021-22ની અંદર ફરીથી પ્રયત્ન કર્યા અને એ પ્રયત્નના ભાગરૂપે અત્યારે 2024ની અંદર એક બેબી ગર્લનો બર્થ થયો છે. અમને આમ તો અગાઉ 22 હોસ્પિટલના સપોર્ટના કારણે જ બેબીને પામી શક્યા, એટલે અમે ટૂંકમાં કહીએ તો ડૉક્ટર અમારે ધરતી પરના ભગવાન તરીકે બનીને આવેલા અને ડૉક્ટર હિમાંશુ સર દ્વારા બીજી વાર પણ આ પ્રયત્ન કરી અને મેડમ ફાલ્ગુની મેડમ દ્વારા, અને તેમના કારણે અવારનવાર નાની નાની બાબતોનું સજેશન, નાની નાની બાબતે અમને અવેર કરી અને ટ્રીટમેન્ટ આપેલી, જેના પરિણામ સ્વરૂપે આજે બેબી મારા ગોદીમાં છે. અને સાથે સાથે હોસ્પિટલનો સ્ટાફ તો અમે લોકોએ કહીએ એટલું ઓછું છે. દરેક બાબતે, દરેક વસ્તુ સ્વચ્છતાથી લઈ અને વર્તનથી લઈને તમામ બાબતો એટલી કોઓપરેટિવ અને કોઓર્ડિનેશન સાથે ચાલતું હોય છે કે આપણને આમ ફીલ નથી થતું કે ભાઈ હોસ્પિટલમાં આવ્યો છે. એટલે થેન્ક્સ ટુ ઓલ તમામ. અને સૌપ્રથમ ડૉક્ટર હિમાંશુ સર અને ફાલ્ગુની મેડમનો ખૂબ ખૂબ આભાર, જેમને અમને ફરીથી બેબી આપી અને નવી ખુશીઓ આપી છે એ માટે.